હવે જોઈએ અગત્યના સમાચાર। પશ્ચિમ કચ્છ પોલીસને મળી મોટી સફળતા। લોકલ ક્રાઇમ બ્રાન્ચ પશ્ચિમ કચ્છના પોલીસ ઇન્સ્પેક્ટર SN ચુડાસમા સાહેબ તથા લોકલ ક્રાઇમ બ્રાન્ચના જયદીપસિંહ ઝાલા, બલભદ્રસિંહ રાણા, વિરેન્દ્રસિંહ જાડેજા, મયુરસિંહ જાડેજા, મહિપાલસિંહ પુરોહિત તથા શક્તિસિંહ ગઢવી નખત્રાણા તાલુકા વિકાસમાં પેટ્રોલિંગમાં હતા। તે દરમિયાન મુંબઈ પોલીસ દ્વારા લોકલ ક્રાઇમ બ્રાન્ચ ભુજને માહિતી મળેલી હતી કે સલમાન ખાનના ઘર પર ફાયરિંગ કરી 2 શખ્સો નાસી ગયેલ છે। તે આરોપીઓ હાલ કચ્છ જિલ્લા બાજુ હોવાની શક્યતા છે, જેના આધારે તપાસ કરતા બંને આરોપીઓ માતાના મઢ મંદિરની બાજુ હોવાની બાતમી મળેલ, જેની તપાસ કરતા બંને આરોપી ત્યાં મળી આવેલા હતા, જેની ધરપકડ કરીને કાયદેસરની કાર્યવાહી કરવામાં આવી હતી। રિપોર્ટર હિમાંશુ વ્યાસ, NN ન્યૂઝ કચ્છ। દર્શક મિત્રો, તમારી આસપાસ બધી રહેલી અવનવી ઘટનાઓ વિશે જાણવા માટે NN ન્યૂઝને લાઇક કરો, શેર કરો, સબસ્ક્રાઇબ કરો અને બેલ આઇકન પ્રેસ કરો, જેથી આપને નોટિફિકેશન્સ મળતી રહે।